આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે મોડાસાના બાજકોટ સબયાર્ડના। હવે આ દ્રશ્યો તમને હું કેમ બતાવી રહ્યો છું અને આ શું છે, શું મામલો છે, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ તો વિકાસની અનેક વાતો થાય છે। આપણે અનેકવાર સાંભળ્યું છે કે ગુજરાતમાં સરકાર વિકાસ માટે અનેક કાર્યો કરી રહી છે, લોકાર્પણો થઈ રહ્યા છે, ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, કામો થઈ રહ્યા છે। પરંતુ આજે વાત કરવી છે વાસ્તવિકતાની અને સાથે સાથે વાત કરવી છે ખેડૂતની, કારણ કે ખેડૂતને લઈ અને ગુજરાતમાં અનેક ચર્ચાઓ થાય છે। તંત્ર દ્વારા અનેકવાર નિવેદનો આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે ખેડૂતો માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે અમુક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે ગુજરાતની વિકાસની અને ખાસ કરી અને તમારા મારા જેવા અનેક લોકોના પૈસાનો કેવી રીતે વેડફાટ થઈ રહ્યો છે એ વાસ્તવિકતા બતાવે છે। આજે વાત કરવી છે મોડાસાના બાજકોટ માર્કેટિંગ યાર્ડની, સબ માર્કેટિંગ યાર્ડની, કે જે ખેડૂતો માટે બનાવવામાં આવ્યું હતું, ખેડૂતોના કામો માટે બનાવવામાં આવ્યું હતું। પરંતુ આજે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા જે બાજકોટનું માર્કેટિંગ યાર્ડ છે, સબ માર્કેટિંગ યાર્ડ છે, એની આજે હાલત શું છે। સૌપ્રથમ હું તમને દ્રશ્યો બતાવીશ અને ત્યારબાદ આખી બાબતને લઈ અને વધુ ચર્ચા કરીશું। અહીંયા તમે જોઈ શકો છો એપીએમસી મોડાસા બાજકોટ સબ યાર્ડ કિસાન પ્લેટફોર્મ। વધુમાં આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ આ આખી બાબતને લઈને। આ દ્રશ્યો પર એકવાર તમે નજર મારો અને ત્યારબાદ તમે વિચારી શકશો કે આપણા પૈસાનો કેવી રીતે વેડફાટ થઈ રહ્યો છે। આ તમામ દ્રશ્યો તમે જોયા, હવે આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ અને આ સબ યાર્ડ ક્યારે બનાવવામાં આવ્યું હતું, કેમ બનાવવામાં આવ્યું હતું એની ચર્ચા કરીએ તો આ સબ યાર્ડ બનાવવામાં આવ્યું હતું 2017માં। આ જે વર્ષ છે 2026નો, હજી સુધી આ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારે કિસાન માટે કામ નથી થયું। આ ક્યાંક ને ક્યાંક એ બતાવે છે કે આપણા પૈસાનો કેવી રીતે વેડફાટ થઈ રહ્યો છે। તંત્રની સામે અનેક સવાલો પણ ઊભા કરે છે। તેની સાથે સાથે હવે અહીંયા સવાલો ઊભા કરવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, અરવલ્લી કોંગ્રેસ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર હું વાંચીશ અને આ પત્રમાં ક્યાંક ને ક્યાંક આખી વાસ્તવિકતા સામે આવશે। અહીંયા લખવામાં આવ્યું છે કે અરવલ્લી જિલ્લા મુખ્ય મથક મોડાસા છે, મોડાસા ખાતે કાર્યરત માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોની સુવિધા અને શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા શુભ આશયથી બાજકોટ ખાતે સબ યાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું। આ સબ યાર્ડમાં કુલ 170 ગોડાઉન અને 114 જેટલી દુકાનો બનાવવામાં આવી। તેને મોડાસા શહેરની બહાર વ્યૂહાત્મક રીતે વિકસાવવામાં આવ્યું, જેથી ખેડૂતોનો પાક હરાજી માટે શહેરમાં પ્રવેશવાથી થતી મુશ્કેલીઓ ના આવે। અહીંયા ખેડૂતોને મુશ્કેલી ના પડે, ખેડૂતોને તકલીફ ના પડે, એના માટે આ માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું હતું। વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો 170 ગોડાઉન અને 114 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી એ માર્કેટિંગ યાર્ડમાં। કદાચ જો આ માર્કેટિંગ યાર્ડ આજે કાર્યરત હોતું, કેટલા બધા ખેડૂતોના વિકાસના કામો થઈ શકતા હતા। આપણા પણ પૈસાનો કદાચ સદુપયોગ થતો, જે આજે દુરુપયોગની રીતે સામે આવ્યો છે એનો સદુપયોગ થઈ શકતો હતો। વધુમાં જો ચર્ચા કરવામાં આવે, અહીંયા લખવામાં આવ્યું છે આ સબ યાર્ડનું વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પરંતુ અતિ દુઃખદ અને ચિંતાજનક હકીકત એ છે કે 8 વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી અહીં પાક હરાજીની કામગીરી શરૂ કરવામાં આવી નથી। કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું આ સબ યાર્ડ હાલ નિષ્ક્રિય હાલતમાં પડ્યું છે, જે ખેડૂતો સાથે થયેલી ગંભીર અન્યાય સમાન સ્થિતિ છે। પ્રશ્ન એ છે કે ઉદ્ઘાટન પછી પણ આ સબ યાર્ડ કેમ શરૂ થયું નથી? કયા કારણોસર ખેડૂતોએ આ સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે? આ બેદરકારી માટે જવાબદાર કોણ છે? આ મુદ્દો હવે ચર્ચાસ્પદ નહીં, પરંતુ જવાબદારી નક્કી કરવાની બાબત બની ગયો છે। ખેડૂતોને રાહમાં રાખી પ્રોજેક્ટને શોભાના સાધન તરીકે રાખવું અયોગ્ય અને નિંદનીય છે। આ બાબતે સંબંધિત સત્તાધીશો અને પ્રશાસને આગળ આવી અને તાત્કાલિક સ્પષ્ટતા કરવી અને સબ યાર્ડને કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ તરફથી દ્રઢ માંગ કરવામાં આવે છે કે બાજકોટ સબ યાર્ડને તાત્કાલિક શરૂ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને ખેડૂતોને હકની સુવિધા તરત ઉપલબ્ધ કરવામાં આવે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોના હિતમાં લોકશાહી માર્ગે ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની પણ રહેશે। આ તમે મેં પત્ર પણ વાંચ્યો અને એની સાથે સાથે બાજુમાં તમે દ્રશ્યો પણ જોયા
કે આ આખી બાબત શું છે, કેટલી ગંભીર બાબત છે, કેટલા ખર્ચે આ માર્કેટિંગ યાર્ડ જે બનાવવામાં આવ્યું હતું, ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવ્યું હતું, ને આને આજે આનો ઉપયોગ શું થઈ રહ્યો છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોંગ્રેસ નેતા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. પ્રધાનમંત્રી દ્વારા 8 વર્ષ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડ અંતર્ગત બાજકોટ સબયાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આટલો બધો સમયગાળો વીતવા છતાં આજ દિન સુધી આ સબયાર્ડની અંદર હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. માત્ર ફોટાઓ પાડવાથી કે ઉદ્ઘાટન કરવાથી ખેડૂતોને સાચો લાભ મળતો નથી. વિકાસની વાતો કરવાની પણ સાચા અર્થમાં ખેડૂતોને એનો સાચો વિકાસ મળે છે કે કેમ એ જોવાની આ સરકાર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે, થતું નથી. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ 170 ગોડાઉન અને 114 દુકાનો બનાવવામાં આવી છે, એ 8 વર્ષ થવા છતાં પણ અહીં શરૂ કરવામાં આવી નથી. અત્યારે તમે જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાની પણ મોટી મોટી વાતો થાય, પણ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા પણ કરવામાં આવતી નથી. જો તાત્કાલિક ધોરણે આ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં કરવામાં આવશે. જે કંઈ કરવાનું થશે એ તમામે તમામ પ્રક્રિયાઓ હાથ ધરી અને ખેડૂતોના હાથમાં નિર્ણય લેવાની જરૂરિયાત પડશે. આ પરિસ્થિતિ અને આ વાત ક્યાંક ને ક્યાંક એક માર્કેટિંગ યાર્ડ સુધી સીમિત નથી રહેતી. આવા તો અનેક માર્કેટિંગ યાર્ડો હશે કે જેના વિશે આપણને ધ્યાન પણ નહીં હોય, ખબર પણ નહીં હોય. પરંતુ આ એક કિસ્સો સામે આવ્યો અને હવે ક્યાંક ને ક્યાંક આપણને વિચારવા માટે કિસ્સો મજબૂર કરે છે કે તંત્ર કામ કેવી રીતે કરી રહ્યું છે. જો આટલું મોટું માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું, ખેડૂતોની સુવિધા માટે આ માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું, તો પછી આની અંદર હજી સુધી કોઈ પણ પ્રકારે કામ કેમ નથી ચાલુ કરવામાં આવ્યું? કેટલા કરોડોના ખર્ચે કદાચ આ કામ થયું હશે, આટલું મોટું માર્કેટિંગ યાર્ડ બન્યું હશે, 114 જેટલી દુકાનો, 170 જેટલા ગોડાઉન બનાવવામાં આવ્યા, અને આજે આ કોઈ પણ પ્રકારે આ માર્કેટિંગ યાર્ડ કાર્યરત નથી. જે અનેક સવાલો ફરી એકવાર તંત્રની સામે પણ ઊભા કરે છે અને તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવા પણ સવાલો ઊભા કરે છે કે જો પ્રધાનમંત્રી પોતે આવી અને એ વખતે કદાચ એમના દ્વારા આખી બાબતને લઈ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તો પછી હજી સુધી જો તેમણે ઉદ્ઘાટન કર્યું એવા કાર્યો પણ નથી થઈ રહ્યા, તો પછી તંત્રના, લોકોના સામાન્ય કામો કેવી રીતે થતા હશે? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.